સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે માનવ સર્જિત ત્રાસદી એ ગંભીરા બ્રિજ કે જે માનવીય ભૂલના કારણે તૂટ્યો છે, તંત્રની ભૂલના કારણે અથવા તંત્રની બેદરકારીના કારણે 21 લોકો અકાળે મોતના મુખમાં સમાઈ ગયા। કંઈક તો આમાં ચૂક થઈ છે। હંમેશાથી આ જ્યારથી બ્રિજ તૂટ્યો ત્યારથી સંદેશ ન્યૂઝ કહેતું આવ્યું છે અને હવે આ વાતનો સ્વીકાર ખુદ ઋષિકેશ પટેલે કર્યો છે। સંદેશ ન્યૂઝે જ્યારે સવાલ પૂછ્યો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને ત્યારે એમણે સ્વીકાર્યું કે હા, ચૂક થઈ છે। ચોમાસા પહેલા પણ તમામ ડેમ તમામ પુલોની ચકાસણી થતી જ હોય છે, પરંતુ જે તે વખતે કોઈ પુલો ઉપર ક્યાંક આપણને ગંભીરતા લાગે તો ત્યાં આગળ વાહન વ્યવહાર જે મોડરેટ છે, જે નાના વાહનો પસાર થઈ શકે એવા પુલો ઉપર ત્યાં આગળ ભારે વાહનો માટે બેરિયર લગાવવું જોઈએ, પરંતુ આ ચૂકના કારણે જ આ એક્સિડન્ટ થયેલો છે। 212 કરોડના ખર્ચ ગંભીરા બ્રિજ જે છે એનું નવા બ્રિજના બાંધકામનું ટેન્ડર કરવામાં આવ્યું છે। સામાન્ય સંજોગોમાં આવો મોટો પુલ એ 18 મહિનાની અવધિમાં એ પૂરો કરવાનો થતો હોય છે। ટાઈમ ફ્રેમ એની 18 મહિના હોય છે। આ પુલ 3 માસમાં કાર્યવાહી ચાલુ કરીને 12 માસમાં પૂરું કરવા માટેની ખૂબ ઝડપથી આ પુલ બને એના માટે એમને સૂચનાઓ આપી છે અને 12 માસની ટાઈમ લિમિટ સાથે આ પુલ પૂરો થાય એ પ્રમાણેની સૂચના એમના તરફથી આપવામાં આવી છે। સહયોગી સંવાદદાતા હિરેન મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, આપે જે સવાલ પૂછ્યો એમાં સ્વીકાર મંત્રીશ્રી એ કરી રહ્યા છે કે જે ભારે વાહનો માટે બેરિકેડ મૂકવાના હતા એમાં ચૂક થઈ છે। એનો સીધો મતલબ એ છે કે પુલ જર્જરિત હતો, ભારે વાહનોનો ભાર સહન કરી શકે એમ નહોતો, પણ એમ છતાં પણ ના સરકાર જાગી ના તંત્ર જાગ્યું અને આખરે 21 લોકો કાળના મુખમાં સમાઈ ગયા। એટલે જ આ દુર્ઘટના માનવ સર્જિત નહીં પરંતુ સરકાર સર્જિત છે એ સ્થિતિ લાગી રહી છે। સરકારે પણ કબૂલ્યું છે કે એમની ભૂલ છે અને ભૂલના કારણે આ ગંભીરા દુર્ઘટના થઈ છે। 21 લોકોના મૃત્યુ થયા છે। એક વ્યક્તિનો નશ્વર દેહ હજી સુધી નથી મળી શક્યો। જે નિયમો છે એ નિયમોની દુહાઈ દેવામાં આવી રહી છે કે અમે ચોમાસા પહેલાં બ્રિજોની ચકાસણી કરી હતી, એની અંદર ધ્યાનમાં આવ્યું હતું। ગંભીરા બ્રિજ અકસ્માત પછી પણ અમે ચકાસણી કરી છે। આ મોડું જાગેલું તંત્ર ગંભીરા દુર્ઘટના પછી સરકારે ફરીથી ચકાસણીઓ જે કરી એની અંદર પણ લગભગ 100 કરતાં વધુ બ્રિજો એવા છે કે જ્યાં ગંભીર પ્રકારની ક્ષતિઓ જોવા મળી છે, ક્યાંક ડાયવર્ઝન આપવા પડ્યા છે, ક્યાંક બંધ કરવા પડ્યા છે અને આ ગંભીરા બ્રિજમાં પણ સરકારી ભૂલના કારણે આ દુર્ઘટના થઈ છે। ખુદ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે સંદેશ ન્યૂઝના આ સવાલની અંદર કબૂલાત કરી છે કે જે ચકાસણી થઈ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત અને એ ચકાસણીમાં જે બાબત સામે આવી હતી અને એ બાબતોને ધ્યાનમાં રાખી આવા ગંભીર બ્રિજો ઉપર નાના વાહનો માટે ચાલુ રાખી મોટા વાહનો માટે ત્યાં બેરિયર લગાવવાના હતા, મોટા વાહનો ન જઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવાની હતી, પરંતુ એ આ સરકારી તંત્રએ ન કરી હોવાના કારણે આ દુર્ઘટના થઈ છે। ઋષિકેશ પટેલે પણ કહ્યું છે કે આ ચૂકના કારણે આ દુર્ઘટના બની છે। એટલે સરકારે પણ સ્વીકાર્યું છે કે હવે આ અધિકારીઓની ભૂલ, સરકારી વ્યવસ્થા તંત્રની ભૂલ અને આ માર્ગ અને મકાન વિભાગના ઓડિટર કે જેણે નિરીક્ષણ કર્યું હશે, નિરીક્ષણનો રિપોર્ટ આપ્યો છે અને એના પછી કાર્યવાહી નથી થઈ, એના કારણે આ દુર્ઘટના બની છે। મુખ્યમંત્રીએ પણ કેબિનેટ બેઠકની અંદર આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે જો ચોમાસા પહેલાં આ પ્રકારે પ્રી મોન્સૂન કામગીરી કરવાની વ્યવસ્થા છે તો સરકારી તંત્ર એટલે કે આ અધિકારીઓએ શું કર્યું। ચીફ સેક્રેટરી સુદ્ધા એનો જવાબ નથી આપી શક્યા, કારણ કે આજે કેબિનેટ બેઠકની અંદર માર્ગ અને મકાન વિભાગ અને ચીફ સેક્રેટરીએ સરકાર સામે રિપોર્ટ મૂક્યો કે અમે આ કામગીરી કરી છે, આટલા બ્રિજ બંધ કર્યા, આટલા બ્રિજ ડાયવર્ટ કર્યા, આટલા બ્રિજમાં મરામત કામ કર્યું। ત્યારે મુખ્યમંત્રીનો સીધો સવાલ હતો કે પ્રી મોન્સૂન કામગીરીમાં તમે શું કર્યું। આ તમામ કામગીરી છે એ ગંભીરા દુર્ઘટના પછીની છે, તો પ્રી મોન્સૂન કામગીરીમાં શું કર્યું એનો જવાબ આ આઈએએસ અધિકારીઓ જે કમિશન લઈ અને કામ કરે છે એ હજી સુધી જવાબ મુખ્યમંત્રીને નથી આપી શક્યા।
એ માના શબ્દો હચમચાવી જાય એવા છે કે લગન જેવડી દીકરી કરી અને એને આવી રીતે છૂંદીને વયો ગયો. રામ મોકરિયા સાંસદ કહી રહ્યા છે કે વાટકી વ્યવહારના કારણે આ પ્રતિબંધિત ડમ્પરો શહેરની અંદર ઘૂસી આવે છે. સવાલ એ થાય છે કે જો દિન દહાડે આ ડમ્પરો શહેરમાં ઘૂસે છે તો રાજકોટની ટ્રાફિક પોલીસ કરે છે શું? એ સવાલનો જવાબ પણ તમને આપી દઈએ કે રાજકોટની ટ્રાફિક પોલીસ શું કરે છે. રાજકોટની આ ટ્રાફિક પોલીસ હપ્તાખોરી કરે છે. જી હા, પુરાવા સાથે 35 ગામના લોકોએ આ વાત કરી છે કે રાજકોટની ટ્રાફિક પોલીસ હાઈવે ઉપર હપ્તાખોરી કરે છે અને એટલા માટે આંદોલનના મંડાણ થયા છે. એક બાજુ હાઈવે પર નીકળતા લોકો હેરાન પરેશાન થાય છે, બીજી બાજુ શહેરમાં મોટા વાહનો લોકોને કચડી મારે છે અને આજીડેમ ચોકડીથી હલેન્ડા સુધીના રસ્તા પર ઠેર ઠેર રાજકોટની ટ્રાફિક પોલીસના તમને ધાડા જોવા મળશે અને ત્યાં એ માત્ર ને માત્ર હપ્તાખોરી કરી ખાય છે ને એટલા માટે જ આ મોટા વાહનો ઉપર કદાચ ધ્યાન નથી રહેતું અને ધ્યાન જાય તો આંખ આડા કાન કરે છે, કારણ કે ખિસ્સા ગરમ કરવામાં આવતા હશે. અમારી અત્યારે ભાવનગર રોડ ઉપર કે જે રાજકોટ શહેર પોલીસમાં આવતું આજીડેમ ચોકડીથી કાળીપાટ ચોકડી વચ્ચે કે જે 8 કિલોમીટરનો રસ્તો છે, એમાં ટ્રાફિકવાળા જે દંડ ઉઘરાવવા પડે છે 3 પોઈન્ટ ત્યાં મૂકેલા છે. આજે બરોબર 8 કિલોમીટરમાં ટ્રાફિક પોલીસ કોઈ પણ પ્રકારે આવતા સામાન્ય લોકો, ખેડૂત લોકોને એટલા હેરાન કરે છે કે જાણે આ 7 કિલોમીટર સામાન્ય લોકો અને ખેડૂતને કાપવા કે જે મહાભારતમાં 7 કોટાનું જે 7 કોટા વીંધવા પડે બરોબર એવી રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે. આજે સામાન્ય ગામડામાંથી આવતા લોકોને રાજકોટ આવવા માટે જે આ રાજકોટ સિટીમાં આવવા માટે 3 જગ્યાએ દંડ ભરવા પડે છે અને સામાન્ય લોકો દવાખાને કે કોઈ કામ અર્થે આવી પણ શકતા નથી. અને આજે અમે સીપી સાહેબને એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે આ ટ્રાફિકના અમારે જે કાળીપાટ ચોકડી છે, પછી ખોખરદર સૂપ ચોકડી, આ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે. માણસ હોય, ખેડૂત હોય, બીજું કામદારો જે ખરેખર જે નોકરી અને મજૂરી કરતા હોય અને જે ટિફિન લઈ અને મજૂરી કરવા રાજકોટ આવતા હોય એ લોકોને હેરાનગતિ થાય છે, એ બંધ થાય અને રાજકોટ વિસ્તારમાં ગમે ત્યાં પોઈન્ટ ફાળવે અને અમારા એ ગ્રામ્ય વિસ્તારના લોકોને હેરાન કરતા બંધ કરે. ઉઘરાણા ચાલુ એવું લાગે છે. ત્યાં મોટા પાયા ખેડૂતો અને નાના લોકો પાસેથી આ ખાસ જે ઉઘરાણા થાય છે એ બંધ કરવામાં આવે. મોટા વાહનો છે એ તો ફરતા હોય છે. મોટા વાહનો ફરતા હોય એ જે એનો ટેક્સ નહીં ભરતા. મોટા વાહનો ફરતા હોય છે. આ જ સવાલ છે કે આખરે ટ્રાફિક પોલીસ કરે છે શું? દિવ્યેશ મારી સાથે જોડાયા છે, મારા સહયોગી સંવાદદાતા. દિવ્યેશ, આમ પણ રાજકોટની પોલીસ પર ભૂતકાળમાં છેક કમિશનરની વર્દી સુધી આ ડાઘ ભ્રષ્ટાચારના લાગી ચૂક્યા છે, પણ રાજકોટ પોલીસ હજી સુધરવાનું નામ નથી લઈ રહી. જ્યાં ડ્યુટી કરવી જોઈએ, જ્યાં મોટા વાહનોને અટકાવવા જોઈએ, અટકાવાતા નથી ને નિર્દોષ લોકો, આશાસ્પદ યુવાન યુવતીઓ કચડાઈને મારી નાખે છે અને બીજી બાજુ અહીંયા હાઈવે પર ભ્રષ્ટાચારનો કાળો ખેલ ખેલે છે. નિર્દોષ હોતો ભ્રષ્ટાચારના બ્રિજ નીચે પણ કચડાય છે. એ ગંભીરા બ્રિજ દુર્ઘટના ખુદ પ્રવક્તા મંત્રી સ્વીકારે છે કે ચૂક થઈ છે, પણ કાર્યવાહી કોના પર થશે એ સવાલ છે. હજી સુધી આઈએએસ અધિકારીઓ દ્વારા રિપોર્ટ નથી સોંપવામાં આવ્યો અને એટલા માટે જ મુખ્યમંત્રીએ હવે ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે, લાલ આંખ કરી છે અને સાથે જ બ્રિજ અંગે જૂન મહિનામાં જ સર્વે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તો પછી બ્રિજ તૂટ્યો કેવી રીતે, સબ સલામત આ રિપોર્ટની અંદર કેવી રીતે બતાવવામાં આવ્યું જ્યારે કે બ્રિજ જર્જરિત હતો? એ સવાલો મુખ્યમંત્રીએ પૂછ્યા છે અને અધિકારીઓ સામે પગલાં લેવાની પણ બાંયધરી આપી છે. હિરેન મારી સાથે લાઈવ જોડાયા છે. હિરેન, ખુદ પ્રવક્તા મંત્રી સ્વીકાર કરી ચૂક્યા છે. હમણાં જ શરૂઆતમાં આપણે જે વાત કરી કે બ્રિજ જર્જરિત હતો, મોટા વાહનો પસાર થાય તો તૂટવાનો ભય હતો, તો પછી રિપોર્ટમાં સબ સલામત કેવી રીતે? આ સવાલ સામાન્ય માણસથી લઈ હવે મુખ્યમંત્રીને પણ થઈ રહ્યો છે. સરકારી વ્યવસ્થામાં રિપોર્ટ સરકારને બધું સારું છે એ પ્રકારનું આપવાની વ્યવસ્થા બની ગઈ છે અને એની જ ભૂલનું પરિણામ આ ગંભીરા બ્રિજ અકસ્માત છે. પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ગુજરાત હાઈકોર્ટમાં પણ સરકારે એફિડેવિટ કરેલું હતું કે અમે ચોમાસા પહેલાં આ પ્રકારે ચકાસણી કરીશું જેથી કરીને કોઈ દુર્ઘટના ન બને, પરંતુ આ રિપોર્ટો પણ સબ સલામત આપવામાં આવેલા હતા. ગંભીરા બ્રિજમાં જે ક્ષતિ હતી એ ક્ષતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ કામ કરવામાં ન આવ્યું. આજે કેબિનેટ બેઠકમાં જ્યારે રાજ્યના મુખ્ય સચિવે મુખ્યમંત્રીને આ અંગેનું બ્રીફિંગ કર્યું ત્યારે મુખ્યમંત્રીએ પણ એમની એ જ પ્રશ્ન હતો કે જો ચોમાસા પહેલાં તંત્રએ આ તમામ બ્રિજો રાજ્યના છે એની ચકાસણી કરી છે તો આ પ્રકારની ક્ષતિ કેમ જોવા મળી? ગંભીરા બ્રિજ પછી જાગેલું આ માર્ગ અને મકાન વિભાગનું તંત્ર છે એણે 113 જેટલા બ્રિજો બંધ કરવા, એમાં ડાયવર્ઝન આપવા અથવા તો એમાં
ભારે વાહનો માટે પ્રતિબંધ મૂક્યો, તો આ ગંભીરા બ્રિજ પહેલાં આ પ્રકારની ચકાસણી કેમ કરવામાં નહોતી આવી એનો પ્રશ્ન પણ મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને પૂછ્યો હતો. સંબંધિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને પણ પૂછવામાં આવ્યું હતું, કારણ કે જે નિયમ છે એ નિયમ અંતર્ગત કાર્યવાહી ન થઈ હોવાના કારણે આ ગંભીર ક્ષતિ જોવા મળી હતી અને એના કારણે 21 લોકોના મૃત્યુ થયા છે. ખુદ મુખ્ય સચિવ આનો જવાબ મુખ્યમંત્રીને નથી આપી શક્યા, કારણ કે સરકારી તંત્રમાં જે ઢીલાશ આવી છે, ચૂંટાયેલી પાંખની આ નેતાઓની અધિકારીઓ પરની પકડ નથી, એના જ કારણે આ રિપોર્ટ માત્ર કાગળ ઉપર રહે છે. ચોમાસા પહેલાં એટલે કે પ્રી મોન્સૂન કામગીરીમાં રિપોર્ટ કરવાનું ગુજરાત હાઈકોર્ટની અંદર મોરબી બ્રિજ દુર્ઘટના પછી ગુજરાત સરકારે એફિડેવિટ કરેલું છે. એ એફિડેવિટ પણ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ એને ગણી શકાય એક પ્રકારે, કારણ કે એફિડેવિટની પણ વેલ્યુ સમજ્યા વગર કામ નથી કર્યા. જે રિપોર્ટ કામ કરીને થોડા ઘણા આપવામાં આવ્યા હતા એમાં પણ બધા બ્રિજ બરાબર છે એ રિપોર્ટ આપવામાં આવ્યા હતા, પરંતુ ગંભીરા બ્રિજ પછી આ બ્રિજોની ફરી ચકાસણી કરતાં એ બ્રિજ ક્ષતિગ્રસ્ત છે, ત્યાંથી વાહન પસાર નથી થઈ શકે એવા એક બે નહીં પરંતુ લગભગ 93 થી 94 જેટલા બ્રિજ સામે આવ્યા છે. એટલે માર્ગ અને મકાન વિભાગની આ મોટી ભૂલ છે અને એના માટે મુખ્યમંત્રી પોતે પણ મુખ્ય સચિવને આ સૂચનાઓ આપી છે. જો કે મુખ્ય સચિવ પ્રી મોન્સૂન કામગીરીના રિપોર્ટનો જવાબ મુખ્યમંત્રીને નથી આપી શક્યા. અને આગળ વાત કરવી છે પશુપાલકોના આંદોલનની, કારણ કે ભાવ ફેર માટે સાબર ડેરીની સામે પશુપાલકો પછી અરવલ્લી જિલ્લાના હોય કે પછી સાબરકાંઠા જિલ્લાના હોય એ જંગે ચડ્યા હોય એવું લાગી રહ્યું છે. 2 દિવસ પહેલા જ આપણે જોયું હતું કે સાબર ડેરીની બહાર કેવી રીતે પશુપાલકોએ હલ્લા બોલ કર્યો ને એ પછી પોલીસ દ્વારા બળ પ્રયોગ અને એ પછી પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી. પણ પશુપાલકો હવે ઝૂકવાના મૂડમાં નથી અને લડી લેવાના મૂડમાં હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે 30 રૂપિયા ભાવફેર પહેલેથી ચૂકવાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. પણ પશુપાલકોનું કહેવું છે કે હજી સુધી 30 રૂપિયા ચૂકવાતા નથી, હજી વધારે 30 રૂપિયા ચૂકવવામાં આવશે એવું સાબર ડેરી દ્વારા કહેવામાં પણ આવ્યું છે. ભાવફેર કરવાની બાબતને લઈ અને જંગે ચડેલા પશુપાલકો જીત લઈને જ એટલે કે જીતીને જ આ જંગમાં જમશે એવું દેખાઈ રહ્યું છે. જે સાબરડીને જે ખેડૂતોનો જે રોષ હતો એના માટે ખેડૂતોને ભાવફેરમાં ચર્ચા થઈ, વત્તા જે ખેડૂતોને જે અરેસ્ટ કર્યા છે પોલીસે એમના માટે સાબર ડેરી તરફથી જે ખેડૂતોને જે મદદ થતી છે એ મદદ કરશે, છોડવા માટે સરકારમાં રજૂઆત કરશે અને એસપી લેવલે જે ચર્ચા કરવાની છે એ બી પણ સાબર ડેરી તેમના સાથે જઈને મદદરૂપ થશે. ભાવફેરમાં ચર્ચા થઈ. ગઈ સાલ જે સાબર ડેરીએ 990 રૂપિયા જે ફેટ પ્રમાણે ચૂકવ્યા હતા, પણ આ સાલ સાબર ડેરીના સત્તાધીશો જતાં ચર્ચા કરે 990 આજુબાજુ જે 5 રૂપિયા પ્લસ ઉપર જે ચર્ચા થઈ છે એ પ્રમાણે ડેરી ચૂકવી આપશે. અમને ખાતરી આપી કે ગયા વર્ષે જે રીતે 23-24ના વર્ષે 990 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવ્યા હતા એ પ્રમાણે આ વર્ષે પણ 990 રૂપિયા પ્રતિ કિલો ફેટ આજુબાજુ અમે અમારી જનરલ સભા પછી પૂર્ણ થયા પછી ચૂકવી આપીશું એવી અમને ખાતરી આપી. આજે 60 રૂપિયા પ્રતિ કિલો ફેટ જાહેર કર્યો હતો, એ પ્રમાણે 11 તારીખે અમારા દૂધ મંડળીઓના ખાતામાં સંઘે જમા આપ્યો છે અને બાકીનો એમની એજીએમ ટૂંક સમયમાં એમનો ઓડિટ પૂરું થયા પછી એમને ચૂકવવાની ખાતરી આપી છે. એમને ખાતરી આપી ભાવ વધારાની કિલો ફેટે 990 રૂપિયા આજુબાજુ આપવાના. બીજા નંબરમાં બીજી એક રજૂઆત એવી થઈ કે ભાઈ પશુપાલકોએ જે આ રસ્તા ઉપર દૂધ દોડી અને જે નુકસાન કરી રહ્યા છે, કોઈના પેટમાં જતું હોય તો બરાબર છે, બાકી એ યોગ્ય નથી. અને સરવાળે ખેડબ્રહ્મા, વડાલી અને ઈડર તાલુકાના ચેરમેન સેક્રેટરી શ્રીઓએ મળી રજૂઆત કરી, એમાં એમને ખાતરી આપી. અને બીજું કે દૂધ રોડ રસ્તા ઉપર ન દોડવું અને વ્યવસ્થિત રીતે દૂધનું ભરવું અને સાબર ડેરીમાં આપણે એ જથ્થો મોકલી આપવો એવી રજૂઆત કરી. તો એ લોકોએ સ્વીકારી કે અમે એની વ્યવસ્થા જાળવી રાખીશું. એટલે આ બધા વચ્ચે હવે જ્યારે માંગ સ્વીકારવામાં આવી છે સાબર ડેરી દ્વારા, તો સવાલ એ થાય છે કે આ આંદોલન સમેટાશે કે કેમ, કારણ કે હજી માત્ર ને માત્ર બાંયધરી આપવામાં આવી છે 30 રૂપિયા ભાવફેરની અને આગળ ચર્ચા કરી, સરકાર સાથે મંત્રણા કરી એના ઉપર કામ કરવામાં આવશે એ બાંયધરી આપવામાં આવી છે. પણ એ પહેલાં જે થયું એના દ્રશ્યો તમારી સામે છે. ઠેર ઠેર પછી અરવલ્લી હોય કે સાબરકાંઠા હોય, ડેરીઓ બંધ રાખવામાં આવી, દૂધ ભરવામાં ન આવ્યું અને દૂધ રોડ ઉપર ઢોળી દેવામાં આવ્યું હતું. ક્યાંક હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો તો ક્યાંક સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
અને હવે વાત કરવી છે ગુજરાતમાં દારૂબંધીની. મોટા ઉપાડે વાત તો થાય છે દારૂબંધીની, પણ દારૂબંધીનો અમલ કોણ કેટલો ક્યાં કરાવે છે એ સવાલ હંમેશાથી ઊભો રહે છે. અને ફરી એકવાર આ સવાલ જનતાએ ઉઠાવ્યો છે, અને એ પણ અમદાવાદ જેવા શહેરમાં. જી હા, અમદાવાદમાં એક આવાસમાં દારૂ મળતો હોવાના જોધપુર વિસ્તારમાં રહેતી જનતાએ રાવ વ્યક્ત કરી. કેટલીય ફરિયાદો કરી હતી, પણ કોઈ સમાધાન ન આવતા એ ફરિયાદ કાને ન ધરાતા જનતાએ રેડ કરી હતી. આવાસના મકાનોમાં દારૂ વેચાતો હોવાનું સામે આવતા જ ત્યાં આગળ કોઈ કાર્યવાહી ન થતા પબ્લિક પહોંચી ગઈ હતી અને પબ્લિક રેડ કરવામાં આવી. લોકોનું કહેવું છે કે આંગણવાડીમાં દારૂડિયાઓ દારૂ પી રહ્યા હતા. 25થી વધારે દારૂડિયાઓ હતા. પોલીસને ફોન કરવામાં આવ્યો, પણ 2 કલાક સુધી પોલીસ આવી નહોતી. એટલે હવે જનતા રેડ કરવામાં આવી છે, ને જનતા રેડ પછી હવે પોલીસ શું પગલાં ભરે છે? કારણ કે પોલીસ તો કહી રહી છે દારૂ નથી વેચાતો, અને પોલીસ દ્વારા એ કહેવું પણ પડે ને, કારણ કે જો દારૂ વેચાતો હોય તો જે ઉપરી અધિકારીઓની સૂચના છે એ પ્રમાણે એ પીઆઈને સસ્પેન્ડ કરવા પડે, ખાતાકીય તપાસ કરવી પડે, અને કદાચ એટલા માટે જ પોલીસ ઢાંક પીછાડો કરતી હોય. પણ માત્ર આ દારૂડિયાઓનો કે બુટલેગરોનો ત્રાસ ગુજરાતમાં છે એવું નથી. વ્યાજખોરો તો હવે માઝા મૂકી રહ્યા છે. લોક દરબારો કરવામાં આવ્યા, ખૂબ મોટી વાતો કરવામાં આવી, પણ વ્યાજખોરના આતંકને હજી સુધી ગુજરાતમાં નથી નાથી શકાયો. એનો આ બોલતો પુરાવો છે. આ મકાનની અંદર જે વ્યક્તિને તમે જોઈ રહ્યા છો એ એક યુવાન છે. એ યુવાન માનસિક રીતે દિવ્યાંગ છે. એને 3 મહિના સુધી એક વ્યાજખોરે ઘરમાં પૂરી રાખ્યો હતો, અને એ મહિલા વ્યાજખોર છે. આ યુવાનની માતાએ એની પાસેથી વ્યાજે 30,000 રૂપિયા લીધા હતા. બમણું વ્યાજ ચૂકવી એ મૂડીની સાથે પૈસા પાછા આપી દીધા, પણ એમ છતાં પણ હજી એની વ્યાજની લાલસા ખૂટતી નહોતી, અને એટલા માટે દીકરાને કિડનેપ કરી લીધો. એક મકાનમાં 3 મહિના સુધી ગોંધી રાખ્યો. આજુબાજુના લોકો એને જમવાનું આપતા હતા, પણ એ મહિલા બુટલેગરને રૂવાડું નહોતું ફરકતું. એને માત્ર ને માત્ર એનું વ્યાજ વાલું હતું. એ વ્યાજ ભરી દીધા પછી પણ એની ભૂખ નહોતી શમતી, અને એટલા માટે માનવતાની તમામ હદો એને પાર કરી નાખી. આજુબાજુમાં સુઈ જાઉં છું, આજુબાજુ વાળા ખાવાનું ખવડાવે છે મને, અને આ છોકરો તો મારો 3 મહિનાથી પૂરેલો જ છે. 10,000 વ્યાજ આપું છું મહિનાનું. 4 મહિનાનું વ્યાજ નહીં આવ્યું ને, એટલે આવું કર્યું એને મને. મારા છોકરાને તો પૂરી જ રાખ્યો. મેં તો બહાર જ હતી. હું તો મારી બેનને ઘેર ગઈ હતી, ત્યારથી એને તારું મારેલું છે. હા, મને ચપ્પલ મારી. હજુ મને છાતીમાં બી દુખાવો થાય છે. મને ચપ્પલ મારી હતી. છોકરાને 3 મહિનાથી પૂરી રાખ્યો છે, અને એના મમ્મીને પણ ચંપલે જે વ્યાજ પર પૈસા આપનારી વ્યક્તિ છે એ અને એનો છોકરો આવીને મારતા હોય છે. જ્યારે મેં સ્થાનિક જગ્યા પર પહોંચીને જોયું તો હકીકતમાં છોકરાને અંદર પૂરી રાખેલો હતો. 2 ચેનથી 2 તારા મારેલા હતા, અને જોયું તો છોકરાની મમ્મી જે છે એ પેલા વાડકી અને પેલા ચાનું બોટલમાં એ લોકોને ચા ને એવું બધું આપતા હતા. તો મેને જોઈને બહુ જ વધારે દુઃખ એટલા માટે થયું કે બેન એક વિધવા છે, અને મેક્સિમમ સમજો કે ઘર કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. રમીલાબેન બજાણિયા છે એમણે અને એમના પતિએ આજે આરોપીઓ પાસેથી પહેલાં 70,000, ત્યારબાદ 30,000 એમ 1 લાખ રૂપિયા વ્યાજે લીધેલા, અને એની સામે 1,40,000 રૂપિયા ચૂકવ્યા હોય એવી એમની ફરિયાદ છે. આ ફરિયાદ બાદ જે આરોપીઓએ ફરિયાદીનું જે મકાન છે આ બજાણિયાવાસનું એનું બાનાગત કરીને લખાવી લીધું છે એવી એની રજૂઆત હતી. આરોપીઓ દ્વારા સતત ફરિયાદીને એના વ્યાજના પૈસા પરત આપવા માટે દબાણ કરવામાં આવતું હતું, અને ન આપતા આરોપીઓએ ફરિયાદીના જે મકાન છે એમાં ગત 14 તારીખે 2 દિવસ પહેલાં એમાં તાળું મારી દીધું. જે મકાનમાં ફરિયાદીનો દીકરો જે માનસિક રીતે દિવ્યાંગ છે એ પણ ઘરમાં રહેતો, અને એ દીકરાને ઘરમાં હોય એ રીતે આ લોકોએ બહારથી પોતાનું તાળું આરોપીઓએ મારી દીધેલું. ચોમાસું ચાલી રહ્યું છે, અને મેઘરાજા અનરાધાર અનેક જગ્યાએ વરસી રહ્યા છે. અમદાવાદમાં વરસાદ થોડો ઓછો પડ્યો છે, ઝાપટા પડી જાય છે. એક ધારું ચોમાસું નથી જોવા મળ્યું એ વાત અલગ છે, પણ ચોમાસામાં પાણીનો પોકાર ઉઠે તો નવાઈ લાગે ને. આવું જ અમદાવાદ શહેરમાં થયું છે, અને એટલા માટે જ વિરોધ પ્રદર્શિત પણ કરવો પડ્યો હતો. પાણી સમસ્યાને લઈને વિરોધ કરવામાં સ્થાનિકોની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ જોડાયા હતા. અમદાવાદના સરખેજ વોર્ડમાં આમ આદમી પાર્ટી દ્વારા લોકોનો અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો, અને મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરીનો ઘેરાવ કરી પાણીની માંગ કરવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાની દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ જે આવેલી છે ને ત્યાં સરખેજ વિસ્તારના સ્થાનિકો જે છે તે પહોંચ્યા છે. સમસ્યા શું તમારી? અમે સરખેજ તવક્કલ સોસાયટીની અંદર આવ્યા છીએ. 3 વર્ષથી છેલ્લા પાણી અમારી સોસાયટીમાં આવતું નથી. બિલકુલ પાણી નથી આવતું. પાણી માટે અમે ઘણી રજૂઆત કરી, કેટલી અરજીઓ કરી, પણ કોઈ કોર્પોરેશનના અધિકારીઓ છે ને 1 નંબરના
સરખેજના લોકો બધી સોસાયટીઓમાં નલ સે જલ યોજનાથી એ લોકો રજૂઆતો કરી રહ્યા છે. પેચાકડાઓ કેટલા વખતથી રજૂઆત કરે છે, અહીંયા આવે છે, છતાં પણ એ લોકોને સાંભળવામાં નથી આવતો. ઉપરથી ધમકીઓ આપવામાં આવે છે. જલ યોજના તમે નાખી તો દીધી, એમને રજૂઆતો બી કરી, છતાં પણ આ હાલત છે. બહેનોએ બહાર આવવું પડ્યું, એમના બાળકોને પાણી નથી મળતું, ખાવા પીવા પાણી નથી એમના ઘરમાં. પાણીમાં કેટલી વાસ મારે છે. આ અધિકારીને જે પીવડાવવામાં આવશે કે તમે પીઓ, જો ખરેખર પીવા લાયક પાણી હોય તો તમે પીઓ આ પાણી. આ હાલત છે સરખેજ વિસ્તારની. કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આગળ વાત કરવી છે આશાસ્પદ યુવતીની જેણે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો. સુરતના કતાર ગામમાં બનેલી આ ઘટનાએ આખા રાજ્યમાં પડઘા પાડ્યા છે. એક માનસિક વિકૃત યુવાન આ યુવતીને હેરાન કરતો હોવાનું કહેવાય રહ્યું છે ને એના કારણે આ યુવતીએ આપઘાત કરી લીધો અને એ પછી સુરત પોલીસ હવે જાગી છે. સુરત પોલીસ જુદા જુદા વિસ્તારમાં હવે ડ્રાઈવ ચલાવશે અને એ ડ્રાઈવમાં વિદ્યાર્થીઓને એ જાગૃત કરશે અને એની સાથે સાથે એક બીજી ડ્રાઈવ ટ્રાફિક પોલીસ દ્વારા પણ ચલાવાઈ રહી છે, જેમાં કાળા કાચની ગાડીઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી છે, દંડ વસૂલાઈ રહ્યો છે અને કાળા કાચ, કાળી ફિલ્મ એ ગાડીના કાચ પરથી હટાવવામાં આવી રહી છે. સાથે જ કોઈ હેરાન કરે તો દીકરીઓને પોલીસ ફરિયાદ કરવા માટે જાગૃત કરવામાં આવી છે. દીકરીએ આત્મહત્યા કરેલી હતી, જે ટ્યુશન ક્લાસીસમાં નોકરી કરતી હતી અને એમના પિતા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવેલો હતો કે એ જે ટ્યુશન ક્લાસીસમાં જતી હતી ત્યાં કોઈ છોકરો તેને પરેશાન કરતો હતો. તો આ બહુ ગંભીર પ્રકારનો બનાવ પોલીસની દ્રષ્ટિએ જ હોવાના લીધે પોલીસ આમ રૂટીન ચેકિંગ કરતી હોય છે, પરંતુ આજે હવે અલગ અલગ આવા ટ્યુશન ક્લાસીસને એવા પોઈન્ટ નક્કી કરીને પોલીસ અહીંયા એમને પોતાની જાતને સેફ અનુભવે, એમના પ્રશ્નો સમજી શકે એના માટે અત્યારે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. અને હવે વાત કરવી છે ભરૂચના પીડબ્લ્યુડી વિભાગની કે જે કોન્ટ્રાક્ટરોનો અડ્ડો બની ગયું છે. આમ તો પીડબ્લ્યુડી વિભાગની ઓફિસ હોય તો ત્યાં અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, પણ અહીંયા નવાઈની વાત એ છે કે જે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો, જે વ્યક્તિ ફાઇલો ચેક કરતો હમણાં દેખાશે, એ વ્યક્તિ એક કોન્ટ્રાક્ટર છે અને પીડબ્લ્યુડી ઓફિસમાં જઈ અને એ કોન્ટ્રાક્ટની ફાઇલો ચેક કરી રહ્યો છે, આ પીડબ્લ્યુડી વિભાગની ફાઇલો ચેક કરી રહ્યો છે. આવી સત્તા આખરે આ વ્યક્તિને કોણે આપી એ સવાલ છે ને એટલા માટે જ અહીંયા વિપક્ષના નેતા દ્વારા ઘણા બધા સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાનું કહી શકાય કે સૌથી ભ્રષ્ટ ખાતું જે છે એ પીડબ્લ્યુડી વિભાગ છે. રોડ રસ્તાની કામગીરી તમે જોઈ હશે કે જે સમય મર્યાદા પહેલાં રસ્તાનું ધોવાણ થઈ જતું હોય છે. સમય મર્યાદાની પહેલાં કોન્ટ્રાક્ટરને જે સમય મર્યાદા ફાળવવામાં આવે છે કે આટલા વર્ષ સુધી તમારો રોડ રસ્તો ટકવો જોઈએ, પણ એની પહેલાં રોડ રસ્તામાં તિરાડો પડતી જોવા મળી રહી છે. એવા ઘણી બધી ફરિયાદો છે. ત્યારે આજે નગરપાલિકા ખાતે અમે અહીંયા ઓફિસે હું આવેલો હતો. નગરપાલિકાની કેબિનમાં નગરપાલિકાના પીડબ્લ્યુ વિભાગના અધિકારી હાજર નથી, પણ એ હાજર નથી તો એમની કેબિન ખુલ્લી છે, ફાઇલો બધી ટેબલ પર પડેલી છે. નગરપાલિકાના કોન્ટ્રાક્ટર હોય કે કન્સલ્ટન્ટ હોય આરામથી એસી ચાલુ કરીને તમે જોઈ શકો છો કે એસી ચાલુ કરીને પીડબ્લ્યુડી વિભાગના એન્જિનિયરની કેબિનમાં બેસેલા હતા અડ્ડો જમાવીને. શું મહત્ત્વની ફાઇલો અહીંયાથી ગાયબ થઈ ગઈ, કાગળિયા ગાયબ થઈ ગયા, તો એનો જવાબદાર કોણ? અને હવે વાત વિસાવદરની નહીં, ચૂંટણીની વાત નથી અને વાત ગોપાલ ઇટાલિયાના શપથની પણ નથી, પણ વાત પેરિસ જેવા રસ્તાની છે. કારણ કે જે ચૂંટણી પ્રચારમાં બહુ વાયદા કરાયા હતા કે રસ્તા પેરિસ જેવા બનાવી દઈશું, પેરિસ જેવા બનાવી દઈશું, પણ વિસાવદરના રસ્તા અત્યારે ચંદ્ર જેવા દેખાઈ રહ્યા છે. અને એટલા માટે જ પૂર્વ ધારાસભ્ય, જી હા, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પત્ર લખ્યો છે માર્ગ મકાન વિભાગમાં અને એમણે રજૂઆત કરી છે કે વિસાવદરના રસ્તા જલ્દીથી રિપેર કરવામાં આવે, સારા રસ્તા બનાવવામાં આવે. હર્ષદ રીબડિયા આ પહેલા ધારાસભ્ય રહી ચૂક્યા છે, આ તો ખાલી યાદ કરાવવા કહ્યું. સ્ટેટ વિભાગ જુનાગઢ તેમજ માર્ગ મકાન પંચાયત વિભાગ જુનાગઢને પત્ર લખીને જાણ કરી છે કે વિસાવદર, ભેસાણ તેમજ જુનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ પડવાથી ડામર રોડમાં ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે, લોકો હેરાન પરેશાન થાય છે. તો મેં એવી પત્રમાં એને વિગત આપી છે કે આપણો અહીંયા ખંભાળિયા, વિસાવદર તાલુકાનું ખંભાળિયાની અંદર માર્ગ મકાન સ્ટેટ વિભાગનો ડામર પ્લાન્ટ છે. એ ડામર પ્લાન્ટ તાત્કાલિક ચાલુ કરીને માર્ગ મકાન પંચાયત તેમજ સ્ટેટ વિભાગના જે કોઈ રસ્તા છે એમાં મજબૂતાઈથી ડામરના પેચ થાય અને રોલર ચાલુ હોવું જોઈએ. દાખલા તરીકે અત્યારે વરસાદના કારણે કે ચોમાસાના કારણે ડામર રોડના કામ બંધ હોય છે, તો એજન્સીઓ, જે તે રોડના કામ કરતી એજન્સીઓને આદેશ કરીને એના રોલરો ફ્રી પડ્યા હોય છે, તેના રોલરો મગાવી અને તમામ રોડ ઉપર મજબૂતાઈથી પેચવર્ક થાય, આવી મેં એને રજૂઆત કરી છે.
અને હવે વાત શપથવિધિની, અને શપથવિધિ પહેલા કેટલો બધો ડ્રામા થયો એ આપણે જોયું, પણ હવે છે ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકે આજે શપથ લીધા છે અને એની સાથે સાથે કડીના ધારાસભ્યએ પણ શપથ લીધા છે. આ બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક બાજુ વિસાવદરના ધારાસભ્ય, એક બાજુ કડીના ધારાસભ્ય છે અને શપથ લીધાની સાથે જ બંને ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારના વિકાસ માટેનો એક દ્રઢ નિશ્ચય પણ વ્યક્ત કર્યો છે.